જૂનાગઢના માખિયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 10 ગામોના પાણીના પ્રશ્ને ₹4 કરોડની યોજના આજથી કાર્યરત થતાં લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી। જૂનાગઢના માખિયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ₹4 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાણી પુરવઠા યોજનાનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આમ જૂનાગઢના માખિયાળા સહિત કુલ 10 જેટલા ગામોને આજથી પૂરા ફોર્સ સાથે નર્મદાનું પાણી મળતું થઈ જશે। તો બીજી તરફ આજે ટોરેન્ટ કંપની દ્વારા માખિયાળાના ઘરે ઘરે ગેસ જોડાણ આપવાની યોજનાનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આમ આ બંને કાર્યક્રમોમાં ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ટુમ્મર, જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા, સરપંચો સહિતના મહાનુભાવો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। फोन आयो विषय की खबर नहोती, અહીં આવીને સંજયભાઈ સાથે થોડી વાત કરી ત્યારે ખરેખર એક ધારાસભ્ય તરીકે મેં કીધું ને કે સંજય જેવી દ્રષ્ટિ ધરાવતા લોકો જ્યારે સત્તામાં આવે છે ત્યારે એનું કેવું કામ હોય છે તે આજે મને જોવા મળ્યું અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે મને ગર્વ પણ થયો અને ખૂબ ખૂબ અભિનંદન પણ સંજયભાઈને આપું છું કે આવા નાના એવા ગામમાં તમે પાયાની જે સુવિધા હતી પાણી 3.5 કરોડના ખર્ચે 17 ગામના પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દીધો છે। જિલ્લા ભાજપના વતી આપણે ખૂબ અભિનંદન કે નર્મદાના પાણી માટે ટ્રેન ભરાઈને આવતી હતી આપણા જિલ્લામાં, ટ્રેનથી પાણી મંગાવવું પડતું હતું એવો એક સમય હતો અને બેડાની લાઈન લાગે, સાંજે આપણા બેડા લાઈનમાં મૂકી દેવા પડતા અને ટેન્કર આવ્યું હોય અને સવારે ધબાધબી બોલતી હોય ત્યારે એક આંડો પાણી આપણા ભાગમાં આવતું હતું। એવા દિવસો આપણે જોયા છે। એટલે માં નર્મદા માટે જે બોલી, હું બોલીશ નર્મદે, તમે બોલજો સર્વદે, અમે બોલશું ગુજરાત કો ગર્વ દે। માં નર્મદે, માં નર્મદે સર્વદે, ગુજરાત કો ગૌરવ દે। આજે જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામે સરકારશ્રી દ્વારા જૂથ પાણી પુરવઠા યોજના જે 10 ગામને પૂરા પ્રેશરથી પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા 4 કરોડના ખર્ચે માખિયાળા ગામે એક સંપ બનાવેલ છે। જે ઊંચી ટાંકી છે એ 6.5 લાખ લીટરની અને નીચો સંપ છે એ 11 લાખ લીટરનો। આ ટોટલી પાણી આ 10 ગામને પ્રેશરથી મળી રહે એટલા માટે સરકારશ્રીએ આ યોજના બનાવી છે। અને અગાઉ પણ નર્મદાનું પાણી ગામડામાં જાતું ખરા, પણ ત્યારે પૂરા પ્રેશરથી પાણી ન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની અનેકવાર ફરિયાદ અને રજૂઆત હોવાને કારણે માનનીય ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરોડિયાના મત વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી મળી રહે એ માટે અથાગ પ્રયત્ન અને મહેનત કરી અને આ સંપનું નિર્માણ કરેલું છે। અને આ જ સંપનું આજે લોકાર્પણ વિધિ કરી અને ગામો ગામ પૂરા પ્રેશરથી પાણી મળી રહે એવા પ્રયાસો કરવામાં આવેલ છે। જય હિન્દ, જય ભારત। આજે જૂનાગઢ જિલ્લાનું પેલું એવું ગામડું છે જે માખિયાળા, ટોરન્ટો કંપની દ્વારા માખિયાળામાં ઘરે ઘરે ગેસની લાઈન પહોંચાડવામાં આવી છે, જેનું આજે લોકાર્પણ વિધિ આ સંપને લોકાર્પણ વિધિની સાથે જ રાખવામાં આવી છે અને માખિયાળા ગામના દરેક ઘરને ગેસ ઘરે ઘરે મળી રહે એવી આયોજન કરેલું છે। એનું પણ આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી।